જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7 હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના પ્રીતિબેને પ્રેમથી કર્યું સિંચન અને ઘરમાં સર્જાયું શાકભાજીનું ઉપવન। દિવાળીપુરામાં રહેતા પ્રીતિબેન ગોયલ 450 ચોરસ મીટર ટેરેસમાં છેલ્લા 9 વર્ષથી કરી રહ્યા છે ઘરની ખેતી। દિવાળીપુરા વિસ્તારમાં રહેતા એક ગૃહિણીના ઘરે જાઓ તો તમને એવું લાગશે કે કોઈ ઉપવનમાં પહોંચી ગયા છો। પોતાના શોખનું પોષણ કરવા માટે તેમણે ઘરમાં સર્જેલા કિચન ગાર્ડનનું વાતાવરણ નિહાળી એવું ચોક્કસ લાગે વિના રહે નહીં કે ઘરમાં નાનું જંગલ બની ગયું છે। તેમના શોખની સાથે પરિવારના સભ્યોનું આહારમાં પણ સુંદર રીતે પોષણ થાય છે। પ્રીતિ પટેલ ગોહિલ નામના ગૃહિણી એક ઉત્તમ હોમમેકર છે। નાનપણથી જ પપ્પા મમ્મીને ખેતરમાં કામ કરતા જોઈ પોતે પણ ખેતી સાથે સંકળાયેલા રહેવાનું નક્કી કર્યું હતું, પરંતુ શહેરોમાં જગ્યાના અભાવે શક્ય ન બન્યું, તેથી તેમણે પોતાના ટેરેસની જગ્યાનો જ ઉપયોગ ખેતર તરીકે ઉપયોગ કરવાનું નક્કી કર્યું। તેમણે આ બાબતને ફક્ત એક શોખ પૂરતો મર્યાદિત ન રાખતા 6 મહિનાના ડિસ્ટન્સ લર્નિંગ થકી એગ્રીકલ્ચરમાં ડિગ્રી પ્રાપ્ત કરી કિચન ગાર્ડનિંગમાં તમામ પાસાઓનું જ્ઞાન મેળવ્યું, જેના થકી આજે તેઓ છેલ્લા 9 વર્ષથી પોતાના 300 ફૂટ ટેરેસ અને બીજા 150 ચોરસ ફૂટ જગ્યામાં સફળતાપૂર્વક પ્રાકૃતિક ઢબે કિચન ગાર્ડનિંગ કરી રહ્યા છે। પ્રીતિબેનને ત્યાં ગુલાબ, મોગરા, ગ્લાડિયા, જાસ્મીન, વીજળી, ગલગોટા, જુહી, જાસૂદ, જાંબલી કલરના ટેક્સાસ સેજ જેવા વિવિધ ફૂલના છોડ શાકભાજીની આસપાસ રોપવામાં આવ્યા છે। ટેરેસ પર વધારે ભાર ન પડે તે માટે માટી સાથે રાઈસ હસ્ક, વર્મી કમ્પોસ્ટ, ઘઉંનું પરાળ મિક્સ કરે છે। આ સાથે જીવામૃત અને ઘન જીવામૃતનો નિયમિત ઉપયોગ કરવાથી પાકમાં વધારો થાય છે અને ખાસ કરીને ઉનાળામાં પાકમાં ભેજ જળવાઈ રહે છે। ઘરના ટેરેસ પર 300 અને 150 ચોરસ ફૂટ એમ 2 જગ્યા છે, જેમાં કુંડા, ડ્રમ, ગ્રો બેગ મળી 250 જેટલા પોટ્સ છે, જેમાં અઠવાડિયે 4 કિલો અને દૈનિક 200 થી 300 ગ્રામ જેટલું શાકભાજીની ઉપજ મેળવે છે, જેમાં સિઝન પ્રમાણે શાકભાજી અને ફળો પણ ઉગાડ્યા છે। ચાઇનીઝ કોબી, ફ્લાવર, ભીંડા, મરચાં, લાલ અને સફેદ મૂળા, ચેરી ટામેટા, દેશી ટામેટા, ગવાર સિંગ, શિમલા મિર્ચ, પહાડી પાલક, મેથી, ધાણા, પુદીનો, આજીલો, વેલાવાળા શાકભાજી, દૂધી, ગલકા, પરવળ, તુરિયા, ચોળી, પાપડી, કારેલા, કોળવા, સાથે મોટા પોટમાં અંજીર, સરગવો, બારમાસી લીંબુ, બારમાસી આંબો, સ્વીટ લાઈમ, સીતાફળ, એપલ, બોર, ચીકુ જેવા ફળો પણ કર્યા છે। તેઓ કહે છે કે ટેરેસ ગાર્ડનમાં પોલિનેશન ખૂબ જરૂરી છે। શાકભાજી સાથે ફૂલોના છોડ પણ લગાવવા જરૂરી છે। તેઓ કહે છે કે ટેરેસ ગાર્ડનમાં પોલિનેશન ખૂબ જ જરૂરી છે। શાકભાજી સાથે ફૂલોના છોડ પણ લગાવવા જરૂરી છે। ખેતરમાં કુદરતી રીતે પોલિનેશન થાય છે, પરંતુ ટેરેસ પર આ એક પડકાર બને છે। તેથી જ્યારે કુદરતી રીતે પોલિનેશન ન થાય ત્યારે આપણે જાતે ફૂલો તોડી પોલિનેશન કરાવવું પડે છે। બજારમાં મળતા શાકભાજી અને ફળોને બનાવતી વખતે તેમાં પેસ્ટિસાઇડનો ખ્યાલ આવી જાય છે। ખતરનાક દવાઓને આરોગવાની જગ્યાએ ઘર આંગણે જાતે ઉગાડેલા શાકભાજી ખાવાનો આગ્રહ રાખવો જોઈએ। તેમણે દરેક વ્યક્તિને ભલે નાની જગ્યા હોય પણ પોતાના ઘર માટે શાકભાજી જરૂર ઉગાડવું જોઈએ। લીલા શાકભાજીમાં ઘણા જરૂરી પોષક તત્વો રહેલા છે, જે કુદરતી રીતે તંદુરસ્તી જાળવવામાં મદદરૂપ નીવડે છે। કિચન ગાર્ડન દ્વારા ઘર આંગણે શાકભાજી ઉગાડવાથી ઈચ્છાનુસાર આખું વર્ષ તાજા અને આરોગ્યપ્રદ શાકભાજી મેળવી શકાય છે। પોતાને મનપસંદ શાકભાજી ઉછેરી તેનો ઉપયોગ કરી ઘર ખર્ચમાં બચત કરી શકાય છે। ઉપરાંત કિચન ગાર્ડનમાં શાકભાજી સેન્દ્રિય ખાતરોથી ઉત્પાદન કરી જંતુનાશક દવાઓના અવશેષ રહિત શાકભાજી મેળવવાથી તંદુરસ્ત રહી શકાય છે।